दौडेन्द्रनंदच्या स्वचलम कर्म कुर्वती तुल्य मनोवृत्ती पासनाथ स्त्रियत्व પરમ મહિમામય જેમના નામ માત્રના સ્મરણથી પણ બધા વિઘ્નો સુકી જાય એવા કલિકાલ કલ્પતરુ ભગવાન શંકરેશ્વર પાર્શનાથની છાયામાં આપણે એમના ચરિત્રનું સંકીર્તન કરી રહ્યા છીએ. પ્રભુના ચરિત્રનું સંકીર્તન બધા જ કલ્યાણની માળાઓને ખેંચીને લાવે છે. એને મિલન સ્થાન કહ્યું છે બધા મંગળનું. પ્રભુના ચરિત્રનું સંકીર્તન તમારા જીવનની વાતો અને સંસારની વાતો એ અમંગળ કરે, વાત એકની જ હોય. એવી જ વાતો ભગવાનના જીવનની. પેલામાં તમે મુખ્ય હો, આમાં પ્રભુ મુખ્ય હોય. કોનું જીવન આપણે સાંભળીએ છીએ? પ્રભુ. બસ ખાલી પ્રભુનું નામ જોડાયું એક સંસારની વાતો મંગળ કરનારી બની જાય, અને આપણું નામ જોડાય તો એ સંસારની વાતો અમંગળ કરનારી બની જાય. ભગવાન પાર્શનાથ કેટલામો ભાવ? મરુભૂતિ, પછી હાથી, પછી સ્વર્ગ, પછી કિરણ તેજ, કિરણ વેગ, પછી દેવલોક, અને પછી અપર મહાવિદેહ. કઈ નગરી બોલો? ભૂલી ગયા. હું એ ભૂલી ગયો, તમે ભૂલી ગયા. રાજા વજ્રવીર્ય, રાણી સુદર્શના, એમના પુત્ર વજ્રભાવ ભગવાન થયા છે. જુવાન થયા, ઘોડા ખેલાવા નીકળ્યા છે. જુવાનીમાં બે વાત છે. કોઈ નાચ રંગ જલસા એમાં જાય, કોઈ રાજવર્ગી વ્યક્તિ છે તો બળ એની પરીક્ષા, ઘોડા ખેલાવવા, હાથી ખેલાવવા, આ બધા કાર્યોમાં પ્રવૃત્ત થાય. એનાથી બળ વધે, હોશિયારી વધે. તો ગયા છે ને ત્યાં આગળ એક મુસાફર મળે છે. એક તાડપત્ર લઈને બેઠો છે, અને એમાં બંગાળના રાજા ભુજપુરના ચંદ્રકાંત એની પ્રશંસાના કાવ્યો વાંચી રહ્યો હતો. રાજકુમારે એ જોવા માંગ્યા. એમાંની પ્રશંસાના કાવ્યો પૂછ્યું કે મારું હવે મારે એનું આખું જીવન સાંભળવું છે, એ બતાવો. ત્યારે એને વાત માંડી બંગાળની ભૂતપૂર્વ ત્યાં રાજા ચંદ્રકાંત, બીજા નગરના રાજા, એમની દીકરી સૌભાગ્ય દેવી, એનું રાધાવેદ. એ રાધાવેદમાં ગયા, રાધાવેદ કર્યો, કન્યા સાથે લગ્ન કર્યું. પાછા ફરતા દુનિયામાં છે ને મફતનો માલ મળતો હોય તો ખાઈ જવા માટે ઘણા ખરા તૈયાર હોય છે. રાધાવેદમાં તો ના મળી, લડીને મેળવી લઈએ એમ કરીને શક્ર રાજાએ આક્રમણ કર્યું. અધર્મ હતો, બળવાન હોવા છતાં હાર્યો, મુંડા મોતે મર્યો. રાજા સૌભાગ્ય દેવીને લઈને આગળ નીકળી ગયા. ખાલી પેલો હાથી લઈ લીધો, રાવણ.
આગળ ગયા તો પેલા બધા રાજાઓ ભેગા થઈને લડવા આવ્યા. મંત્રી સમજાવ્યા એટલે મોટા ભાગના જતા રહ્યા. પણ પંજાબનો રાજા જરા પંજાબી છે ને, અમે સીધા સમજે નહીં એટલે કે ના હું તો લઈશ, લ્યો કે લડો. લડ્યા ને ભૂંડા પોતે મોઢે હાર્યા. એટલી બધી શરમ આવી કે રાજા છોડી મૂક્યા તોય જંગલમાં જઈને બાવા થઈ ગયા. સવારે મનોરથ હતો કે રાજાને ચિતિન સૌભાગ્ય સુંદર લાવીશ, તમારી ડાળી બનાવીશ ને જલસા કરીશ ને. બધી હવા થઈ ગઈ, થઈ ગયા બાવા. આનું નામ સંસાર. તમે શું એ કલ્પના કરો અને ઘટના શીએ બની જાય. નગરમાં આવ્યા. નગરજનોએ જબરદસ્ત સ્વાગત કર્યું. સંસાર ચાલ્યો એમનો. એમાં અત્યંત પુણ્યશાળીની દીકરી થઈ. વિજયાનું નામ. બધી રીતે રાજ્યમાં વૃદ્ધિ થઈ. જ્યાં ખાડા ખોદાવે ત્યાંથી નિદાન નીકળે. એવું એ દીકરીનું પુણ્ય. મોટી થઈ. નાની ઉંમરથી જ અત્યંત ચપળ, હોશિયાર. 8 વર્ષની થઈ ગઈ. ભણવા બેસાડી છે. ત્યાં જ્ઞાન ગર્ભ નામના નૈમિત્તિક આવે છે. અરે જુવાન થઈ ગઈ, 13-14 વર્ષની. અને જ્ઞાન ગર્ભ નામના નિમિત્યા આવે છે. નિમિત્યા એટલે જોશી. દાન સન્માન કરી અને રાજાએ પૂછ્યું. શું પૂછે? દીકરીનો બાપ, ચાહે રાજા હોય કે ચાહે સામાન્ય વ્યક્તિ હોય, દીકરીના બાપને એક જ ચિંતા હોય કે મારી દીકરીનો વર કેવો મળશે. પૂછ્યું કે બરોબર વિચારને કહો, આ વિજયા કોની પત્ની થશે? પેલા એક પ્રશ્નના બલથી બધું મૂકી જવાબ આપ્યો. શુભંકરા નગરીના રાજા વજ્રવીર્ય અને એમનો દીકરો વજ્ર નામ એ તમારો જમાઈ થશે. આ કથા કેમ આવી હવે સમજ્યા ને? વજ્રનામ સાથે જોડાયેલી છે એટલે. એના સસરા કેવા જબરદસ્ત છે એ પરિચય આપી રહ્યા છે. આપણને એમ કઈક કથા છે મનોરંજનની. કહ્યું કે વજ્રનામ ત્યાં ભાજ્યા થશે, પણ વચ્ચે વિઘ્ન આવશે, પછી થશે. સારું, સમરથ ને ડર તો હોય જ નહીં ને. દેખા જાયગા. શું આવશે એ પૂછ્યું નહીં. નિમિત્યો ગયો. રાજાને થયું કે દીકરી આવડા મોટા ઘરમાં જાય, શુભંકરા નગરી એટલે આખા વિજયની રાજધાની, અને રાજધાનીનો રાજા. આપણે જેમ બળ છે તેમ ત્યાં આગળ એ વિજય છે, સુગત છે. આવો મોટો રાજાના ઘરમાં દીકરી જાય છે ત્યારે હજી ખૂબ હોશિયારી કરવી પડશે, ભણાવી ગણાવીને. વિશેષ કરીને સંગીત, નૃત્ય, પેન્ટિંગ, સ્ત્રીઓની જે લલિત કલા છે, પત્રછેદ્ય આદિ બધી કળાઓ શીખવવા માટે વિશ્વકર્મા નામના એક ઉપાધ્યાય બહુ હોશિયાર છે, એમને સોંપી. રાજકન્યા પણ અત્યંત હોશિયાર છે. ફટાફટ ગુરુ જે શીખવાડે એક જ વારમાં શીખી લે છે. ગુરુ એને બધી જ સ્ત્રીઓની 64 કલામાં કુશળ કરી દીધી. રાજાએ પરીક્ષા કરી. દીકરી ધારા કરતા પણ વધારે ભણેલી ને હોશિયાર થઈ ગઈ છે. ખુશ થઈને ઉપાધ્યાયને પંચાંગ પ્રસાદ કર્યો.
બે હાથમાં વીંટીઓ બધી જ, પગમાં બે કડા સોનાના અને ગળામાં મોતીનો હાર. આ 5 અંગ થઈ ગયા ને. ગળામાં હાર, હાથમાં વીંટી બે અને પગમાં કડા. પુરુષને આટલું જ હોય. બધુમાં કમરની અંદર કમર પટ્ટો હોય સોનાનો. બહેનોના દાગીના વધારે હોય, એટલા દાગીના આપણે ભાઈ ના હોય. એ બધી લક્ષ્મી છે ને, એનો ખર્ચો વધારે હોય. ખુશ થઈ ગયા ઉપાધ્યાય. આટલું બધું ઇનામ કોઈ આપેલું છે અત્યાર સુધીમાં. ગયા પોતાના ઘરે, અંગદેશમાં જન્મભૂમિમાં પહોંચ્યા. અંગરાજ એમનો, અંગનો જે રાજા હતો એ બાળ સખા હતો. એ દોસ્તને મળવા ગયા, ઘણા વર્ષોથી ઘરે આવ્યા હતા એટલે. 2-4 દોસ્તોને લઈ મળવા ગયો. પણ જતી વખતે ભાઈબંધને મળવા જાય છે એટલે પોતે કેટલું કમાઈને આવ્યા છે એ તો બતાડવું પડે ને. એ પેલા 5 અંગ શરીર ઉપર ના જે ઘરેણા છે એ ઠઠારી ગયા. રાજાએ જોયા, રાજાએ પ્રણામ કર્યો. બ્રાહ્મણ છે, આસન આપ્યું, બેઠા. રાજાએ પૂછ્યું, પંડિતજી એટલા દિવસ ક્યાં હતા? ના, પંચાંગ પ્રસાદ કોણે કર્યો? કે કેટલા દિવસ બંગાળના રાજાને ત્યાં હતો, ચંદ્રકાંત ને ત્યાં. એની દીકરીને ભણાવવા માટે મને રાખ્યો હતો. મસ્ત એને ભણાઈ. રાજાએ ખુશ થઈ પંચાંગ પ્રસાદ કર્યો મને. પેલા રાજાએ પૂછ્યું કે ઠીક છે, તમે ભણાવી તો બરોબર, એ કેવી રૂપાળી છે તો વાત કરો. આ બધા જોવાની આવે ને એ છેવટે પેલી કેટલી રૂપાળી છે ત્યાં જઈને અટકી જાય, એનાથી આગળ ના જાય. કેટલી અક્કલ વાળી છે ના પૂછે, કેટલી રૂપાળી છે પૂછે. ઉપાધ્યાયે કહ્યું કે નામ એનું વિજયા. દુનિયા આખીની રૂપ ગર્વિતાઓને જીતી લે એવી રૂપાળી છે. એનું વર્ણન થઈ શકે એવું નથી. અરે કંઈક તો બતાવો ને યાર. ઉપાધ્યાય જરા રંગમાં આવી ગયા. ઓરે કે એનું મોઢું તો એટલું સુંદર છે ને કે બિચારો ચંદ્રમાનાથી શરમાઈને આકાશમાં જ જતો રહ્યો. ઓલા હોઠ છે ને એવા લાલ ચટક છે ને, વગર કલર કરે, લિપસ્ટિક બિપસ્ટિક લગાવ્યા વગર. એ શરમાઈને પરવાળા બધા દરિયામાં જતા રહ્યા. અને એનું આખું શરીર એટલું બધું રૂપાળું છે ને કે જેના કારણે અપ્સરાઓ સ્વર્ગમાં જતી રહી શરમાઈને. એને વધારે વર્ણન કરી શકતો એમ નથી. રાજાએ આ બધું સાંભળ્યું. ઘણી વખત આપણી વાતો એવી છે ને, ન દેખ્યું હોય ન કર્યું હોય ને તો એ માણસને મોહમાં પાડી દે. અંગ રાજા મોહમાં પડી ગયા જોરદાર. આ સાંભળતા સાંભળતા જ જયારે રાજકુમારી સામે જ હોય ને એવું મગજમાં થઈ ગયું. ઘણા માણસો એટલા બધા લાગણીશીલ હોય ને કે વાત સાંભળી જાણે એના જ સપના જોવા માંડે કે જાણે પોતાની બાજુમાં જ ઊભી છે રાજકુમારી. એમ કઈ બોલી પડ્યો, ઓરે દેવી, આમ કેમ આગા પાછા થાવ છું? જરા મારી પાસે આવીને બેસો ને. આ સિંહાસન પર જગ્યા ખાલી છે તમારા માટે. ઉપાધ્યાય કે શું બોલો છો? અહીં તો હું બેઠો છું, કોઈ દેવી બેવી નથી ગયા. વાત સાંભળીને આટલા ગાડા થઈ ગયા.
રાજા શરમાઈ ગયો. વાત એવી છે, શી ખબર શું થયું, તમે એનું નામ કહ્યું અને એનું વાત કરી અને હું તેમાં મોહી ગયો છું. બસ સંસારમાં આ જ તકલીફ છે. કોઈ ધંધામાં મોહાઈ જાય, કોઈ બંગલામાં મોહાઈ જાય વાતો સાંભળીને, કોઈ બીજામાં મોહાઈ જાય, પણ બધી વાતો જ હોય. એક ભાઈએ મકાન વેચવા કાઢ્યું. દલાલને કહ્યું કે મારે મકાન વેચવું છે, એટલે તું જરા સરસ એડવર્ટાઇઝ કર તો મકાન જલ્દી વેચી જાય. એટલે એટલી સરસ એડવર્ટાઇઝ લખી કે ભલભલાને મકાન લેવાનું મન થાય. આ ભાઈએ કહ્યું કે મને બતાવ ને શું એડવર્ટાઇઝ લખી છે. આખી એડવર્ટાઇઝ વાંચીને એટલે કહો મારું મકાન આટલું સરસ છે, મારે નથી વેચવું કે જા હું જ રાખીશ. આ એડવર્ટાઇઝની દુનિયા જેવી છે, ભલભલા ચક્કરમાં આવી જાય. ટીવી ઉપર ને મોબાઈલ ઉપર જે એડવર્ટાઇઝ આવે ને એમાં જ આ લોકો કેટલો બધો ખર્ચો કરી દીધા હોય છે, છોકરા છોકરીઓને એમની મમ્મીઓ. તમે એક બાજુ રહો, તમારી પાસે ક્યાં ટાઈમ હોય? આ લોકોને ટાઈમ હોય જમી કરીને બેન પછી નવડા ચેટ કરે બેઠા બેઠા અને દુનિયાભરના ખર્ચા કરાવે. આ જોયાનું જાણ્યાનું સાંભળ્યાનું દુઃખ, નહીં તો કઈ ના ખટપટ થાય. રાજાએ તો ઉપાધ્યાયને પાન બીડું આપીને છૂટા કર્યા. અંગ રાજાને તો જે આવેશ ચડી ગયો છે, વિજયા 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 વિજયા. તમને ખબર છે ભાંગનું નામ પણ વિજયા જ છે. ભાંગનું સંસ્કૃત નામ વિજયા છે, એટલે પાંખા ક્યું ચડી જાય એમાં વિજયા ચડી ગઈ. એને નથી રાત નથી દિવસ, નથી દુઃખ ને નથી સુખ, કામ જ સ્વર ચડી ગયો છે. હાલત ખરાબ થઈ ગયા ખસતા. ત્યાં એનો એક દોસ્ત છે વિદ્યાધર, આકાશ ગામ, એ આવે છે. એની આ હાલત જોઈ એટલે કે પેલા થયું શું તને? આમ કે ભાવ મૂડદાસ થઈ ગયો, અડધો ગાંડા જેવો. શું થયું? તું કે વળગાડ વળી ગયો છે. શાનો વળગાડ? એક છોકરીનો. શું કરવું છે? તો કે લઈ આવ. વિદ્યાધર કે જો માતા પિતાની આજ્ઞા વગર કોઈ પણ છોકરી અહીં સાથે સંબંધ કરવાનો વિચાર પણ કરાય નહીં. મા બાપ આપે તો એનો અભિલાષ કરવો યોગ્ય છે. આ આપણો સજ્જનનો રસ્તો છે. પેલો કે જો સાંભળ, એ બધા રસ્તા બસ્તાને માર ગોળી. અત્યારે મને જરાય ચેન નથી. મને તો એક જ એ જોઈએ. મારું મન કબજામાં જ નથી રહેતું. વિદ્યાધર કે જો તું મારો દોસ્ત, દુઃખી થાય મને ગમે નહીં. એ છોકરીને તો પલક ઝપકતા ઉપાડીને અહીંયા લઈ આવ, પણ તું વચન આપ છોકરી તને ચાહે તો જ એની સાથે આગળ વધવાનું, નહીં તો તારે આગળ વધવાનું નહીં. એનાથી હાથ ડગલા છેટા રહેવાનું. તો કે કબૂલ, તું હામે લાવ ને, એને જોઈને હું તો રાજી થઈ જઈશ, અંદર જઈશ કે. પેલો તો ગયો આકાશ માર્ગે, એને કઈ ગયો હમણાં લઈ આવું છે અને તું કેમ જ કરીશ. પેલો આકાશમાં ગયો, ચંદ્રકાંત રાજાના મહેલમાં પહોંચી ગયો. સાંજ પડી ગઈ, અંધારું છવાવા માંડ્યું. આકાશ લાલ લાલ થઈ ગયું સંધ્યાના રંગોથી. બધા પંખીઓ કોલાહલ કરતા પોતપોતાના માળામાં જવા લાગ્યા. અને આ ત્યાં પહોંચ્યો છે
સહેજ અંધારું થઈ રહ્યું છે એટલે તો વિજયા રાજકુમારી પોતાની કેટલીક દાસીઓ સાથે સંધ્યા કર્મ કરવા માટે રમતીથી ત્યાંથી ઉઠી અને મહેલમાં જવા માટે નીકળી. એક ટાઈમે વિદ્યાધર ચૂપચાપ ત્યાં પહોંચી ગયો અને જાણે મજાક કરતો હોય એમ એના ઉપર કાળું કપડું નાખી દીધું, એને આખી ઢાંકી દીધી, ઉપાડી નવા નાખતો દાસીઓની વચ્ચેથી. એને એમ કે મારી કોઈ દાસી મજાકમાં મને કપડું ઉડાડીને ઉચકી લીધી છે. એને ખ્યાલ ના આવ્યો કે મારું અપહરણ થઈ રહ્યું છે. ક્ષણ વારમાંથી વિદ્યાધર બિચારા બળદેવને ઉપાડી પહોંચી ગયો ત્યાં અંગરાજાને. ત્યાં એની સામે છોકરીને ઊભી કરી દીધી કે લે આ લઈ આવ્યો, પણ જો બળાત્કાર કર્યો છે ને તો તારી ખેર નથી કે ખા સોગન. સોગન ખવડાવ્યા. અંગ્રેજાએ પણ વિચાર કર્યો કે બળાત્કાર કરવાથી કોઈનું શરીર મળે પણ હૈયું ના મળે, અને પ્રેમ તો હૈયાથી થાય છે, શરીરથી થતો નથી. એટલે ગમે તેમ કરીને આ છોકરીને પટાવવાની આપણે. છોકરી તો હિપતાઈ ગઈ છે. આકાશ માર્ગે એક ક્ષણવારમાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, એવી હિપતાઈ ગઈ છે કે એક વાર તો રોઈ પણ ન શકે. પછી સહેજ કળ વળતા છે પોક મૂકી એને અને રોવા લાગી. હે બા, પપ્પા, હે પિતાજી, હે માતાજી, જુઓ ને હું ક્યાં ફસાઈ ગઈ છું. ખૂબ રોવા લાગી. પછી લમણે હાથ દી બેઠી. વારંવાર આંસુ આવે છે, વારંવાર ડુસકા નીકળી રહ્યા છે. અંગરાજા કહે છે કે દેવી, અહીંયા આગળ તને દુઃખ શું છે? મધ્ય તને કોઈ નિષ્ઠ નહીં કરે, શા માટે સંતાપ કરે છે? શાંતિથી રહે, ડર છોડી દે. થોડા દિવસમાં એવું કરીશ કે તને તારા પપ્પાના ઘરે મૂકી દઈશ. આમ એને સમજાવી. થોડોક શોક ઓછો થયો. પછી એની સમવયસ્ક દાસીઓ એની સહેલી થઈ ગઈ અને થોડું થોડું ખવડાવ્યું, થોડી શાંત કરી. પછી તમાશબીન લાવ્યા, નાચવા વાળા, ગાવા વાળા, નાટક વાળા, અને અવનવા જલસા એની સામે કરવા લાગ્યા. આ બાજુ ચંદ્રકાંત રાજાના મહેલમાં તો ધમાલ થઈ ગઈ. ક્ષણવારમાં રાજકુમારી અદ્રશ્ય થઈ ગઈ. દાસીઓ તો ભાપડી ભાપડી થઈ ગઈ કે વિજયા ગઈ ક્યાં, કોણ એને ઉપાડી ગયું. જબરદસ્ત હાહાકાર થઈ ગયો. સૌભાગ્ય સુંદરી સાંભળ્યું, રાજાએ સાંભળ્યું કે વિજયાનું અપહરણ થઈ ગયું છે. રાજા તો એકદમ શોકાતુર થઈ ગયો. દીકરી પ્રાણ જેવી વાલી હતી. એને રાણી સૌભાગ્ય સુંદરી બંને ખાવા પીવાનું છોડી અને બેસી ગયા ચૂપચાપ. મંત્રીઓએ કહ્યું કે મહારાજ, આફત આવે એનો અર્થ નથી કે આટલા બધા ઢીલા થઈ જવું અને ખાવા પીવાનું પણ છોડી દેવું. ગમે તેવી પરિસ્થિતિમાં ધીર પુરુષો ધૈર્યનો ત્યાગ નથી કરતા. તમે આ બૈરાશાહી વાત ન કરો. સ્ત્રીઓ આફતમાં ટકી ન શકે ને રોવાનું, ધોવાનું, માથું કૂટવાનું બધું કરે. પુરુષો આવું ના કરે. એટલે શું કરવું? પણ હું આટલો જબરદસ્ત રાજા, કેટલાને જીત્યા, પણ હવે ચોરી છોકરીને ઉપાડી જાય, પેલા પત્તો કેવી રીતે લગાડું કે કોણ લઈ ગયું? પૂછવું કોને? શી ખબર છોકરી શું થશે, કેવા માણસને કઈ રીતે ઉપાડી ગયો છે. પડે પડે હયું ધડકે છે કે છોકરીની હાલત શું હશે. તો
તો જેની છોકરી ખોવાઈ જાય એને ખબર પડે કે કેટલી ચિંતા થાય. નક્કી કોઈ વિદ્યાધર ઉપાડી ગયો છે, પણ વિદ્યાધરમાં, દેવતાઓમાં, ભૂતમાં, યક્ષમાં, રાક્ષસમાં આપણી વિરુદ્ધ કોઈ છે જ નહીં જે આવું કરે. એટલે કે ખબર નથી પડતી. મંત્રીઓ કહ્યું કે જુઓ, લઈ ગયું છે કોઈ દિવ્ય શક્તિ વાળો આકાશગામી વ્યક્તિ, પણ હવે એનો ઉપાય તો કરવો પડશે ને, આપણે જાણવું તો પડશે ને. રાજા કે બિલકુલ, તમે મંત્રી છો, આ કામ તમારું, બોલો શું ઉપાય છે. મંત્રીએ કહ્યું કે એક કામ કરો, વિચાર કરી, આપણી કુલ દેવતા છે કાત્યાયન, એની પૂજા કરી એની સામે બેસી જવાનું અને એને જ પૂછો કે દીકરી ક્યાં ગઈ છે. રાજા કે એ વાત તો ઠીક છે, અમારા દેવતા વિના કોણ આપણને સમાચાર આપે, કોઈ દેવતા જ આપે. એટલામાં વિરાટગુપ્ત નામનો મંત્રીનો એક દીકરો, એને કહ્યું દેવતાઓને ખુશ કરવા એ ક્યારે ખુશ થયાનો કોઈ પત્તો નહીં, લાંબો ટાઈમ થઈ જાય. અને ખોવાઈ ગયેલી દીકરી એના માટે એક એક દિવસ ધોઈ લો, ટાઈમનો વિલંબ કરે કામ ના આવે. હું તમને બીજો રસ્તો બતાડું. તો બોલ. તો કે ભાગુરાયણ નામનો એક તાંત્રિક મારો ગુરુ છે, સંન્યાસી છે, બહુ જ કુશળ છે, એને આપણે જઈ પૂછીએ કે દીકરીનું શું થયું છે. બધા મંત્રીઓ કે બરોબર છે. તો રાજા વિરાટગુપ્તને પરિવારની સાથે ભાગુરાણીની પાસે પહોંચ્યો, પ્રણામ કર્યા, ભેટનું આપ્યું, બેઠો અને વાત કરી વિરાટગુપ્તે કે આ થયું છે, આનો રસ્તો બતાવો. તો ભાગુરાયણે કહ્યું કે આ કામ બહુ અઘરું છે, ઉપાડી જનારો કોઈ સામાન્ય તો હોય નહીં, જબરદસ્ત શક્તિશાળી હોય. તો અમારી સાથે જે બાથોડું લે એ ચાલુ માણસ તો હોય નહીં. એટલે તમે એક કામ કરો, હું તમને ચંડસિંહ નામનો વેતાલ એનો મંત્ર આપું, કૃષ્ણ ચતુર્દશીના દિવસે લાલ કન્યાના ફૂટથી 1000 એનો જાપ કરવાનો, એટલે આવીને ઉભો રહેશે. ફૂલથી જાપ કરવાનો કૃષ્ણ ચતુર્દશીના દિવસે, 2 દિવસ પછી કાળી ચૌદશ આવે છે. એ કસોટી કરશે, ભયંકર ભયોની ભૂતાળ ઉભી કરશે, પણ ડરતા નહીં. સિદ્ધ થશે એટલે તમારું બધું કામ કરશે. આખી સાધના વિધિ બતાવી દીધી પેલા ચંડસિંહ વેતાલની. વેતાલ ઘણા હોય, જેમ આપણા વિક્રમ રાજા પાસે આગિયો વેતાળ હતો, ઘરેલું કામ કરે. રાજા સાધના વિધિ શીખી લીધી, પાછી સાધના ક્યાં કરવાની? સ્મશાનમાં, કાળી ચૌદશ ના દાડે. એટલે દિવાળીની કાળી ચૌદશ નહીં, વધ ચૌદશ. દેવીને જઈને વાત કરી, કામ છે, પેલી ગઈ બરોબર છે, કરો. આવી ગઈ કાળી ચૌદશ, બધી પૂજાની સામગ્રી લઈ ચંદ્રકાંત ઉપડ્યા, સાથે લીધી તીખી તલવાર. કોઈને ખબર પડે ન પડે એટલે રાજભવનમાંથી નીકળી એકલો નગરના ઉત્તર દિશામાં રહેલું મહાશ્મશાન, જ્યાં આગળ મોટા મોટા ઝાડ છે, ઝાડની અંદર કોટર છે ઊંડા, અને એની અંદરથી કડ 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 એવા અવાજ આવી જાય છે. ઘુવડો બેઠેલા છે,
અને ગુક 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 કરીને આખા વાતાવરણને કંપાવી રહ્યા છે. કેટલી ચિતાઓ બળી રહી છે, મરદા બળી રહ્યા છે. એ જમાનામાં એવું હતું કે કોઈ મોઢું મરી ગયું હોય તો સ્મશાનમાં એને ચિતા ઉપર ચડાવી દે, આગ લગાડી દે, સૂર્યાસ્ત થતા જવું ઘર ભેગા થઈ જાય. સૂર્યાસ્ત પછી તો કોઈ ત્યાં સ્મશાનમાં રહે નહીં. એટલે પછી મરદું બળ્યા કરતું આપોઆપ, હાડકા તૂટતા અને તડ 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 અવાજ એનો જબરદસ્ત થતો હોય. અને નાનકડા રીંછડા એમની માં ખોવાઈ ગઈ હોય એટલે જોર જોરથી રોઈ રહ્યા છે. ત્યાં આગળ ડાકણીઓ નાચી રહી છે. બીજા બધા ચાલુ વેતાલો ત્યાં આગળ અડધા જલેલા મડદામાંથી કાતરથી કાપી કાપીને માંસ ખાઈ રહ્યા છે. ભયંકર દુર્ગંધ ચારે બાજુ થી ઉઠી રહી છે. કેટલાય ભૂત ખોટે ખોટું એવું રોઈ રહ્યા છે કે બલબલાને દયા આવી જાય. આવું નરક જેવું સ્મશાન. પણ હવે છોકરીને લાવવી છે, સાધના કરવી છે. એટલે રાજા જિંદગીમાં પહેલી વાર સ્મશાનમાં ગયા. સ્મશાનની અંદર રક્ષા પેલા કરવી પડે એટલે મંડળનું આલેખન કરે. ચારે બાજુ મંડળ બનાવે, વચ્ચે પછી લીપીને ચોકો બનાવે. એટલે મંડળની અંદર તમે બેઠા હો તો કોઈ તમને હેરાન ના કરી શકે. બહાર જાઓ તો તકલીફ કરી નાખે. લાકડીથી, મંત્રથી ચારે બાજુ મંડળ બનાવી દીધું. પછી પહેલા જ સાધના કરવી હોય તો 10 દિક્પાળને બલિ આપવી પડે, એ આપી દીધી. પછી કવચ કર્યું પોતે, અને બરોબર અહીંયા આગળ દ્રષ્ટિ સ્થિર કરી અને ચંદ્રસિંહ વેતાલનો મંત્ર જપતો ગયો અને લાલ ફૂલ રાખતો ગયો. એમ કરતા 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 લગભગ જાપ પૂરો થવા આવ્યો અને જાણે જબરદસ્ત ધરતીકંપ થયો હોય એવી ગડગડાટી થઈ. પહાડો ડોલવા લાગ્યા, સમુદ્રના પાણી ઉછળવા લાગ્યા. એવું બધું ચારે બાજુ દ્રશ્ય ઉભા થઈ ગયા. તારાઓ જાણે ઉપરથી નીચે પડી રહ્યા છે. અને સૌભાગ્ય સુંદરી ને બીજી બધી રાણીઓ, હાય સ્વામી, હાય હૃદય વલ્લભ, આ અમને કોક ઉપાડીને જઈ રહ્યું છે, અમે હવે તમને ક્યાંથી મળશું? એ રીતે ચારે બાજુ અવાજો આવવા લાગ્યા કે જુઓ ને કે આ ઘાસના પૂળાની જેમ અમને ઉપાડી ફેંકી રહ્યા છે. કોઈ બંગનારા બંગાથી ચંદ્રકાંતથી વિચાર કર્યો કે આ બધી માયા છે, સાચું કશું છે જ નહીં. વેતાળે જ આ માયા કરી છે. કોઈ પણ રીતે મંત્ર જાપ પૂરો થાય અને એને મારા કંટ્રોલમાં આવવું પડે, એનાથી છટકવા માટે આ માયા ઊભી કરી છે. એ તો એકદમ પાછો સ્થિર થઈ ગયો ધ્યાનમાં. અને ભયંકર મેઘ ગર્જના જેવી અટ્ટહાસ્યનો અવાજ આવેલા કાનમાં. વેતાલ પોતે જ હાથમાં કાતર લઈ નામે પાડ જેવું રૂપ કરી ઉભો રહ્યો. રાજા શું કરે છે? વગર વિચાર્યું કરે એ આપત્તિઓ ન પામે. ડાયો માણસ વગર વિચાર્યું ના કરે. એમ જો મંત્રના સાધન થઈ જતા હોય, દેવતા આવીને ઉભા રહેતા હોય તો આખી દુનિયા થઈ જાય. કર લગે આવું એવું કઈ ના થાય. આમાં તો જીવનું જોખમ લેવું પડે તો થાય. રાજા કે ભાઈ આ બધી વાત કરવાની જરૂર નથી. જેમ તેમ બોલે છે કે તમારી શોભા વધવાની નથી, એટલે સમજીને બોલો તો ઠીક રહેશે. બાકી વાત રાખો. ગમે તેવું દુઃખ મને પડશે ને તોય સાધના પૂરી કર્યા છે નહીં.
ચણસિંહ કે ખબર બહુ બકવાસ કરવાની જરૂર નથી, અત્યારે મને જબરદસ્ત ભૂખ લાગી છે, તરસ લાગી છે, એનો રસ્તો કર. રાજ કે ભલે. લોહાર્યો બલી લઈને ગયો તો લાડવા ને આપણે કંસાર ને એવું બધું બની કે લો ખાવ યથેચ. અને આર્યું સરોવર, પીઓ પાણી, આખું સરોવર પી જાવ કે. ચંદ્રસિંહ કે ઘુંગડા આ બધું અમે કહીએ અને પીએ? કોઈ કોઈ રાક્ષસ એ તો ખાઈને પીએ તો શું જોઈએ તારે? બોલ ને. માંસ ને લોહી પણ તો રાક્ષસો ખાય, તું વેતાલ થોડો ખાય. ચંદ્રસિંહ કે કામ પડે ને ત્યારે વેતાલે રાક્ષસ જેવા થઈ જાય. સારું માંસ જોઈએ છે તો ગા લાવ કે તારું કપાળ. હાથમાં ખપ્પર અને રાજાએ કાઢી શરીર ધડાધડ પુષ્ટ શરીર, જંગા પુષ્ટ હોય ત્યાંથી માંસના ડોચે ડોચા કાઢતો ગયો, નાખતો ગયો એના કપાલમાં. પેલો ખાતો જ ગયો, એક પગ જેટલું ખાઈ ગયો. પછી હવે તરસ લાગી છે, પાણી આપ, લોહી આપ. રાજાએ થોડી નસ કાપી, અંદરથી લોહી એનું આખું ખપ્પર ભરી જાય તો લોહી આપ. અને એમ કહ્યું કે ખાધા પછી થોડું ખાધું ને પછી મને તરસ લાગી છે, અને તરસ લાગી હોય ત્યારે ખવાય નહીં. આયુર્વેદ ગ્રંથમાં કહ્યું છે કે ભૂખ્યાએ પાણી પીવું નહીં અને તરસ્યાએ ભોજન કરવું નહીં. ભૂખ્યો પાણી પીએ તેને જલોદર થાય, અને તરસ્યો પાણી પીએ તો એને ખાવાની રુચિ મરી જાય, મંદાગ્નિ થઈ જાય. રાજા હસીને બોલ્યો કે તારે આયુર્વેદ શીખ્યો લાગે તું. લોહી પીવડાવી દીધું, પી દીધું એને, પાછો માંસ ખાવા લાગ્યો. પણ આ તો થોડું છે, આ તો થોડું છે, અહીં તો મારું અડધું પેટ જ નહીં ભરાણું. રાજા કે પૂરું ભરી દઉં તારું. એને લીધી હાથમાં તલવાર અને પોતાના વાળ, એ વખતમાં રાજાઓના બધાના વાળ લાંબા જ હતા, આજની જેમ નતું. પોતાના વાળ પકડ્યા અને ફટ દેતું તલવાર પોતાના ગળા ઉપર ચલાવી. એટલે હું આખો આખો તારી સામે ચડી જાઉં છું, ખાઈ જા મને. જેવું એને ચલાવી તલવાર અને અડધું ડોકું કપાઈ અને પેલો મહાસાહસ બસ ભાઈ બહુ થયું એમ કરીને રાજાના હાથમાંથી તલવાર ખેંચી લીધી, દિવ્ય શક્તિથી બધી પીડા સવરી લીધી અને એનું શરીર જેવું હતું એવું પાછું થઈ. ન જંગા કપાયેલી, ન નસ કપાયેલી, ન ડોકું કપાયેલું, બધું થઈ ગયું જોરદાર હતું એવું ને એવું. એ કહે છે કે ભાઈ તું બડો સાહસિક છે. સાહસિક લોકો દુનિયામાં કોઈથી ડરે નહીં. આટલું બધું જોરદાર આખું શરીર મને ગવડાવવા તૈયાર થઈ ગયો. તું જબરદસ્ત સાહસિક છે, હું તારો દાસ છું. હવે તું મંત્ર જાપ મૂક અને મને કે આદેશ આપ, શું કામ કરવું છે? બસ જે કામ કરવું કરી આપું. રાજા તો જાણે ઇન્દ્રજાળ જોતો ક્યાં તો ધડાધડું કાપતો તો મરવા તૈયાર થતો ને પાછું તો બધું ઠીક થઈ ગયું. હજી એનો ક્ષત્રિય છે ને આમ ચડેલું છે જોશ. અરે પણ કે તમે ભૂખ્યા રહ્યા, તમે અડધું ખાધું, આવું કઈ ચાલતું હશે? મારું શરીર તમારા જેવાના ભૂખ તરસ મટાડવામાં કામ આવે એનાથી રૂડું શું? વેતાલ કે અમારે અમે દેવ છીએ, અમારે કોઈ ન માંસ ખાવાનું હોય ને તો લોહી પીવાનું. આ તો તારી પરીક્ષા માટે આવી બધી માયા મેં કરી.
આમાં કઈ થોડા માસ્ટર લોહીના ક્યાં છીએ. માટે શાંત થા અને તારું જે આવેશ છે, જોશ છે એ છોડ. પછી રાજા શાંત થયો, બધું ચાપ પાપ સંવરી લીધો. વેતાલ કે છે આદેશ આપ, આદેશ આપ, આદેશ આપ. આ લોકોને એવું છે સિદ્ધ થયા પછી તમારે ધડાધડ કામ ભણાવવું પડે, ન ભણાવો તો પછી ગડબડ થઈ જાય. પેલા વાણીએ ભૂતને સાથે જે કે કામ કરે. કામ તો કેટલું હોય, જાકે દળાઈ આવો, મારી ઘરવાળી થાકી દળાઈ આવો 2 મિનિટમાં. જાકે પાણી ભરી જાય, પાણી ભરી આવો. જાકે ચૂલો તૈયાર કરતો, ચૂલો તૈયાર કરતો. હવે કામ જમરું. જાકે મારી પેઢી જઈને સાફ સૂફ કરી નાખે, 2 મિનિટમાં સાફ સૂફ કરી નાખી. બોલો હવે કામ તો ખેતરમાં જઈને ખેતર ખેડી નાખે. એ કર્યું 10 મિનિટમાં આવ્યું. બોલો ખેડાઈ ગયું. બોલ હવે કામ. વાણીઓ મૂંઝાણો કે કામ આપી તો હું તને કહી જઈશ, જે મને બોલાયો કે. વાણિયાએ તો પછી વિચાર્યું અને એને ફૂટેલી ડોળ આપી અને કહ્યું જા કુવામાં કુવામાં પાણી ભરી આવી. આ ડોલમાં પાણી ભરીને લઈ આવી. ફૂટેલી ડોલ આપી છે. પેલો નાખે પાણી ભરાય બહાર આવે ત્યાં ખાલી, નાખે પાણી ભરાય બહાર આવે ત્યાં ખાલી. ભૂતને બાજુ ઉપરોક્ત માલ ખાલી જ હોય. લગાડી દીધો કામે. એટલે હવે પાણી લાવજે, કામ હોય ત્યારે બોલાવે, નહીં તો પાણી મોકલી દે. લાગે છે કામ આપ. રાજા કે સાંભળ, મારી વિજયા નામની દીકરી ગુમ થઈ છે, કોણ ઉપાડી ગયું અને ક્યાં છે એ મને કે. પેલા ઉપયોગ મૂક્યો અને કહ્યું અંગ દેશના રાજા એનો બાલ મિત્ર વિશ્વકર્મા નામનો ઉપાધ્યાય જયારે તમારી વિજયાને ભણાઈ, એને જેને તમારી છોકરીનું રૂપ ને ગુણનું એવું વર્ણન કર્યું કે પેલો ગાંડો થઈ ગયો. એને બીજું કઈ પૂછે જ નહીં. એટલે કોઈ વિદ્યાધર એનો મિત્ર, એને એની વાત કરાવી પેટમાંથી. એ વાત સાંભળી વિજયાને ઉપાડીને ગયા છે. રાજા ભાઈ છે, હવે બોલ શું કરવું છે, ઉપાડી આવું પાછી? રાજા કે ના, તારા માટે કઈ અસાધ્ય નથી, પણ તું ઉપાડી આવે એમાં અમારી શોભા શું? એ ચોરી કહેવાય. એટલે આપણે સામી છાતીએ જવાનું. તું મારી એક કામ કરી ઉપાડી ત્યાં લઈ જા, અંગરાજાની સામે ઉભો કરી દે. પછી અંગરાજાને હરાવીને લઈ ગઈ મારી દીકરીને. એને થોડો લાવ તલવાર તો ત્રીજાની પાસે ઉપાડ્યો, ક્ષણવારમાં ત્યાં મૂકી દીધો. દીવા જલી રહ્યા છે, અંગરાજા સૈયામાં સૂતેલા છે. જો ચંદ્રકાંતે હાક મારી, સવારના લગભગ 2-2:30 વાગ્યા છે. સાંજના અડધી રાતે કરી અને 2-3 વાગ્યા આવી ગયો અહીંયા. હાક મારી, એક દુરાચારી ચોર, ઉઠવો તા ઊંઘનો, ઉઠાવ શસ્ત્ર. પેલો તો બાપડો બગાસા ખાતો ખાતો ઉભો થયો. સપનું ચાલી રહ્યું હતું, હા, જેમાં વિજયા મનાઈ ગઈ હતી. બસ હવે લાડ કરે એટલી જ વાર હતી બાપડા, અને સપનું તૂટી ગયું. સામે જોયું તો આને જોયો, વિજયાને બદલા તો કોક બીજો જ ઉભો છે. અરે કે તમે છો કોણ કે શું છે લડવા આવ્યા છો? બંગરાજા કે હું બંગાળનો રાજા છું, તું મારી છોકરીને ઉપાડી આવ્યો છું, ઉઠવો તા. પેલો ખબર પડી હવે કે તારો બાપ મારી ઉપર ચડી આવ્યો છે. કે વીર ભોગ્યા વસુંધરા, એમાં હું છે? જબરો હોય બધું ભોગવે, જેની લાઠી એની બેસ. થયો ઉભો અને એકદમ એને ચંદ્રકાંત રાજા ઉપર પ્રહાર કર્યો. ચંદ્રકાંત રાજા તો બચી ગયો અને પછી
પોતાની તલવાર કાઢી અને કહ્યું કે આ મારું ખડગ છે ને, એક જ મિનિટમાં તું પતી જઈશ, એટલે ખડગ તો નહીં વાપરું, ખાલી એક જ મુઠ્ઠી મારીશ તને, અને જો તારી શું હાલત થાય છે. એક મુઠ્ઠી ઉઠાવી કશીને જે ગરદન ઉપર મારીને ચક્કર ખાઈને હેઠો પડી ગયો. બે જણા એકબીજાની હાથે માથે આવી ગયા, જબરદસ્ત એકબીજાને મારે છે. છેવટે અંગ દેશના રાજાને મર્મમાં ઘા લાગ્યો, બેહોશ થઈને જમીન ઉપર પડી ગયો. અરે કે ક્ષત્રિયને જોશ ચડી જાય લડવાનું, પછી આમ વચ્ચે આમ શાંત નો થઈ શકે, પછી તો જબરદસ્ત લડાવવાનું જોર હોય, અને કે આ તો મારું પડી ગયો, કે હવે શું, આમ તો ના ચાલે, હજી તો મને ખાજ આવે છે, હજી તો મારે લડવું છે. એટલે એને ઉપાડીને એક બાજુ મૂક્યો, ઠંડી હવા કરી, પાણી છાંટ્યું, એટલે પેલા હોશ આવ્યો. જોયું તો રાજા ચંદ્રકાંત દુશ્મન હોવા છતાંય પોતાની સેવા કરી રહ્યા છે. એટલે એ તો ઠંડો જ પડી ગયો. હા, આપણે કઈ લડવું નથી. પડ્યો પગમાં. બંગરાજા કે કેટલા પગમાં શું પડે છે, આઈ જા, કે પાછા લડી લઈએ. મને કે હજી સુધી પડકાર એવો કોઈ નથી મળ્યો, તું મળ્યો છું, તમારી સાથે આટલો ટાઈમ બાતમ બાતા કરી શક્યો, આજ મને બહુ લડવાનું જોશ ચડ્યું છે. હા કે લડી લઈએ. કેમ આમ થાકીને બેસી ગયો છું? રાજા કે હવે મારે કઈ લડવું નથી, તમારા બાપ બરાબર છો, મારે કોઈ લડવું નથી, મહેરબાની કરો, શાંત પડો, તમારું ચડેલું જોશ છે ને એને ઠંડુ કરો. આ મારું રાજ અને તમારી દીકરી બધું લઈ જાઓ, અને તેથી સંતોષ ના થતો હોય તો મારી ગરદન મૂકી તમારી આમે તલવાર મારી ગરદન કાપી નાખું. હવે હું તમારી સાથે લડીશ નહીં. બંગરાજ તો કે લડવું જ છે, ચાલ મારી જોડે લડ, લઈ જા. પેલો કે ના, હવે હું લડું નહીં. માથા ઉપર તળકલું પણ પડેલું કોઈ હટાવે ને એ ઉપકારી કહેવાય. તો તમે તો મરવા જેવો થઈ ગયો હતો અને મને હોશમાં લાવ્યો, અને હું તમારી જોડે લડું તો મારા જો નાલાયક કહો. આમ ઠંડા પાડ્યા બંગરાજને, અને કહ્યું કે લઈ લો મારું રાજ ને બધું. સર્વાલંકારથી વિભૂષિત બીજાને લાવી અને અંગરાજાએ પ્રણામ કરીને કહ્યું કે લો આ તમારી દીકરીને લઈ જાઓ. આ રીતેના વિનયથી ચંદ્રકાંત રાજાએ ખુશ થઈ અંગરાજાને પાછા એના રાજ ઉપર બેહાડી, અને મારે કોઈ તારા હાથી નથી જોતા ને ઘોડા નથી જોતા, મારે તમારી દીકરી જોઈએ છે એમ કહી વેતાલને યાદ કર્યો. ક્ષણવારમાં દીકરી સાથે મહેલમાં પહોંચી ગયા. પછી વેતાલને છુટ્ટી આપી કે જાઓ, હવે કામ પતી ગયું. પેલો કે જો જયારે કામ પડે ત્યારે યાદ કરજો, તો હું પાછો આવી જઈશ. વાત ફેલાઈ ગઈ. સવારના 4-5 વાગે રાજા દીકરી સાથે પહોંચી ગયા. બધામણું થયું, બધા ભેગા થયા, મંગલોપચાર ચાલ્યો. બધા પ્રભુ થયું છે તો કહો. વિજયાને લઈને આવ્યા છે એટલે તો ખબર પડી ગઈ કે આખું કામ પતી ગયું છે, પણ કેવી રીતે પત્યું એ તો બતાવો. તો મહાપુરુષો પોતાની પ્રશંસા પોતાના મોઢે કરે નહીં, એટલે એને સામાન્યથી વાત બતાવી દીધી. વેતાલ આવ્યો, વેતાલ મને ત્યાં લઈ ગયો, છોકરીને લઈ આવે, વાત પૂરી. હવે એક દિવસે ચંદ્રકાંત રાજા ઐરાવણ હાથી એના ઉપર બેસી અને બાર રવિવારે નીકળ્યા છે. ઘડી હાથી ખેલાયા, ઘડી ઘોડા ખેલાયા. આમ ખેલાવતા ખેલાવતા પાછા ફરી રહ્યા છે. ત્યાં એક જૂનું મંદિર છે. મંદિરની નીચે જોગંદર નામના કાપાલિકને બેઠેલો જોયો.
યોગપટ્ટ પેલા રાખતા બાવાઓ, એટલે આમ બેઠા હોય ને, યોગપટ્ટ ત્યાં બાંધે અને પગ આમ રાખે, એવા યોગપટ્ટ પહેરી બેઠો છે. ખાવા પીવા માટે ખાલી મનુષ્યની કોપરી જ છે એની પાસે, અને એક પુસ્તક છે એની પાસે, જ્યાં બધા કલ્પો છે, પાતાળનો કલ્પ ને આનો કલ્પ ને બધા દિવ્ય કલ્પો છે. એને બેઠો બેઠો જોયા કરે છે. રાજાને કૌતુક થયું, હાથી ઉપરથી ઉતર્યો, પ્રણામ કર્યા અને પૂછ્યું કે પ્રભુ, તમારા પોતામાં છે શું? આટલા એકાગ્રતાથી તમે વાંચી રહ્યા છો, મારી સામે જોતા નથી, તો શું છે? એને કહ્યું, મહારાજ, આ કલ્પશાસ્ત્રો છે. સાગર જેવું છે દુનિયામાં વિદ્યાઓનું, શુદ્ધો સાગર અપાર છે. આયુષ્ય આપણું થોડું છે, બુદ્ધિ આપણી નાનકડી છે, તો પણ કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. એટલે હું આ શીખું છું. ત્યારે રાજાએ કહ્યું કે એક કામ કરો ને, આ તમારા કલ્પશાસ્ત્રમાંથી જેનો એક્સપેરિમેન્ટ થઈ શકે એવો કોઈ કલ્પ હોય એ તમે વાંચીને સંભળાવો. હવે કાપાલિક એ સંભળાવે છે અને આગળ વળી શું ઘટનાઓ બને વગેરે.